Good morning, all of you. Today, I would like to share our views about our topics. Unit 1, Read 1, The Journey of My Life from Earth to Everest. કે મારા જીવનનો પ્રવાસ કે જે તળેટીથી શિખર સુધી, કે જેમાં અરુણિમા સિંહાનું જે વર્ણન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, કે જે આપણે આગળના રીડ 3માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જે રીડ 1ની અંદર સીન 3 દ્રશ્ય 3માં આપણે અભ્યાસ કર્યો છે, કે જેમાં અરુણિમા સિંહા કે જ્યારે બચેન્દ્રીપાલ સ્થિત કે જે બેઝ કેમ્પ ખાતે તે આવી પહોંચે છે અને ત્યારે બચેન્દ્રીપાલ તેણીને કહે છે કે તમે આટલી ઝડપથી અહીંયા પહોંચી ગયા છો એમ. અને ત્યારે કે જે તેણીને વર્ણન કરવામાં આવે છે કે તમે આટલી ઝડપથી અહીંયા પહોંચી ગયા છો. અને ત્યારબાદ બચેન્દ્રીપાલ તેનામાં આત્મવિશ્વાસ ઉમેરે છે, તેનામાં કોન્ફિડન્સ ઉમેરે છે અને તેણીને જણાવે છે કે તમે તમારા જે કાર્યમાં નિપુણ છો તેના વિશે તે દર્શાવે છે. અને તેણી કે જે 11 એપ્રિલ 2013ના રોજ તેના ટ્રેન એક્સિડન્ટના બાદ 2 વર્ષ પછી તેણી કે જે બેઝ કેમ્પ ખાતે આવી પહોંચે છે અને ત્યારે બચેન્દ્રીપાલ તેને જણાવે છે કે જો તું 21,798 ફૂટની ઊંચાઈએ આવેલ કે જે ચામસર કાંગડી લદ્દાખમાં આવેલું ચામસર કાંગડી શિખર પર જો તું પહોંચી જઈશ તો તું માનજે કે તું એવરેસ્ટ શિખર સર કરી શકીશ. અને ત્યારબાદ તેણી કે જે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલ અને તેણી ત્યાં પહોંચે છે. અને ત્યારે કે જે આપણે સીન 3માં વિદ્યાર્થી મિત્રો જોયું કે તેણી જે વર્ણન કરે છે કે ત્યારે ત્યાં પહોંચે છે અને ત્યારબાદ કે તેણી પોતાનો જે ડાબો પગ જે કપાઈ ગયેલો હોય છે, વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ પિક્ચરની અંદર આપેલું છે કે તેનો લેફ્ટ લેગ કે જે આર્ટિફિશિયલ જે કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો છે અને તેણી ત્યાં ચઢાણ કરે છે. અને તેમના ગાઈડ છે નીમા કાંચા કે જે એક નેપાળીઝ હતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં આપેલું જ છે કે જે તેમના ગાઈડ હતા. અને તેમણે કે જે શિખર સર કરવા માટે સૌ પ્રથમ કે તેણે પોતાની જાતને હિંમત દર્શાવીને કે જે તેણીએ વર્ણન કર્યું છે પોતાના જ સીન પોતાના જ શબ્દોમાં. અને તેણી એક વખત કે જ્યારે જે બરફ પર તેનો પગ ભીનો થઈ ગયો હતો કે જે આર્ટિફિશિયલ લેગ કે જે ભીનો થઈ ગયો હતો અને ત્યારે તેણી તેને સુકાવવા માટે તડકામાં રાખેલો હોય છે. અને તેણી જે જ્યારે ઘણા ફોરેનર્સ લોકોને તેને ખ્યાલ નથી હોતો કે મારો પગ કે જે આર્ટિફિશિયલ છે એમ, તે જાણીને ઘણા લોકો આશ્ચર્યચકિત થયા કે માત્ર એક જ પગ હોવા છતાં કે જેણે અરુણિમા સિંહાએ કે જે એવરેસ્ટ શિખર ચઢ કે તેમની ટીમમાં કુલ 19 સભ્યો હતા. તેમના 16 સભ્યોએ તો તેણે નિવૃત્તિ જ લઈ લીધી હતી. અને જ્યારે અરુણિમા સિંહા કે જે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા માટે સંઘર્ષ, તેમની હિંમત, ધૈર્ય અને મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખી અને તેણી આગળ વધતી હતી. અને તેણીએ અહીંયા જ્યારે પોતાનો પગ કે જે તડકામાં સૂકવવા માટે ભીનો થઈ ગયેલો પગ સૂકવવા માટે તેણી ત્યાં રાખે છે અને ફોરેનર્સ લોકોને ખ્યાલ આવે છે કે તેણીને તો એક જ પગ છે એમ. અને ત્યારે તેણી અહીંયા વર્ણન કર્યું છે કે જે ત્યારબાદ તેમનો ટીઆરપી ખૂબ જ ઊંચો જાય છે એમ. ટીઆરપી મીન્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ અથવા તો મિઝર ઓફ પોપ્યુલારિટી. અને ત્યારબાદ કે જે નેક્સ્ટ આપણે અહીંયા સુધી કે જે સીન 3માં અને સીન 4માં આપણે અભ્યાસ કર્યો અને ત્યાંથી આગળ ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમથા હેડ ઓફ ધ સી ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન મીન્સ અર્થ શું થાય છે એનો? અભિયાન. સાગરમથા એક પ્રાદેશિક નામ છે ત્યાં એવરેસ્ટ શિખર પર. હેડ ઓફ ધ સી ધ લોકલ નેમ, લોકલ એટલે કે પ્રાદેશિક સ્થાનિક નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. પીક એટલે કે જે ટોચનો ભાગ
શિખર. પીકનું સમાનાર્થી શું થાય છે? સમિટ, એવરેસ્ટ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન, મારા અંતિમ અભિયાનમાં સાગરમથા એ એક ટોચની એવરેસ્ટની ટોચનું સ્થાનિક નામ હતું, લોકલ નામ હતું. નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમાકાંચા મારા જે માઉન્ટેન એટલે કે પર્વતારોહક, ગાઈડ એટલે કે માર્ગદર્શક અથવા તો સલાહકાર. નીમાકાંચા મારા માર્ગદર્શક હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ Nepalese man who used to scold me at times when upset. He was a nice, તે ખૂબ જ સરસ હતા, એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન, અને તે ખૂબ જ મદદગાર, ઉપયોગી એવા નેપાળી માણસ હતા. વુ કે જે, યુઝ ટુ સ્કોલ્ડ, સ્કોલ્ડ એટલે કે ઝઘડવું અથવા તો ઠપકો આપવો. મી એટ ટાઈમ્સ, કે તે વેન અપસેટ, કે જ્યારે હું હતાશ થઈ જતી હતી ત્યારે તેઓ મને ઠપકો પણ આપતા હતા અને અથવા તો ખીજાતા પણ હતા. કે જે તેમના ગાઈડ, કે જે તેણી કે નીમાકાંચા, કે જે તેમને એક નેપાલીઝ કે જે તેમણીના ગાઈડ હતા, અને તેને વર્ણન કર્યું છે અહીંયા કે જે નીમાકાંચા જે છે અહીંયા કે તેમના ગાઈડ હતા. તે કે જે જ્યારે પર્વતારોહક કરતી હતી તેના અંતિમ અભિયાનમાં, અરુણિમા સિંહાના જે અંતિમ અભિયાનમાં જ્યારે ચઢાણ કરી રહી હતી ત્યારે તેના અંતિમ ગાઈડ તરીકે નીમાકાંચા હતા, અને તેઓ એક નેપાળી હતા. કે નેક્સ્ટ, ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન. લાસ્ટ એટલે કે છેલ્લું, ટ્રેક એટલે કે માર્ગ, પીક એટલે કે ટોચનો ભાગ, ઓફ એવરેસ્ટ બિગન, કે હવે જે એવરેસ્ટનો છેલ્લા ટ્રેકનો માર્ગ, છેલ્લો માર્ગ શરૂ થઈ રહ્યો છે. ઇટ વોઝ અ વેરી ડેન્જરિયસ નેરો પાથ. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. ઇટ વોઝ અ વેરી ડેન્જરિયસ, તે ખૂબ જ ભયજનક હતો. નેરો એટલે કે સાંકડું, પાથ એટલે કે માર્ગ, રસ્તો. તે ખૂબ જ ભયજનક અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ, હું સ્લીપ એટલે કે લપસવું, હું લપસી જતી હતી. એન્ડ ફેલ વન્સ, અને એક વખત પડી પણ ગઈ હતી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને મારો ઓક્સિજન પણ ખલાસ થઈ રહ્યો હતો. અંડરલાઇન કરજો ત્યાં સુધી, ઇટ વોઝથી શરૂ કરી અને વોઝ રનિંગ આઉટ સુધી, કે જેથી કરીને આપણે ટાઇટલ ઓફ ધ રીડમાં પણ પૂછી શકે, ખાલી જગ્યામાં પણ પૂછી શકે, પ્રશ્નમાં પણ પૂછી શકે, તો ખ્યાલ આવે. આઈ વોઝ સ્ટ્રગલ્ડ વિથ માય પેઇનિંગ લેગ, કે મારા પીડાદાયક પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. માય શેરપા તે તેમના એક બીજા માર્ગદર્શક હતા. માય શેરપા સેડ, માય શેરપાએ કહ્યું, આઈ મસ્ટ ક્વિટ, ક્વિટ એટલે કે છોડી દેવું, ક્વિટ મીન્સ છોડી દેવું. બટ આઈ ન્યૂ ધેટ, પરંતુ હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, કે પાછો જવાનો કોઈ અર્થ હતો નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ, માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. પુશ એટલે કે આગળ વધવું, ધક્કો લગાવવો. ફોરવર્ડ એટલે કે આગળ વધવું. થ્રુ માય શેરપા, કે જે તેમના એક સલાહકાર છે, ગાઈડ છે માય શેરપા પણ. કેપ્ટ ઇન્સિસ્ટ, ઇન્સિસ્ટ એટલે કે આગ્રહ કરવો. ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન, રિટર્ન એટલે કે પરત ફરવું જોઈએ. હું જે અરુણિમા સિંહા કહે છે કે માય શેરપા મને ખૂબ જ આગ્રહ કરી રહ્યા હતા કે મારે હવે પરત ફરવું જોઈએ આગળ, અને હું આગળ ને આગળ ધકેલાતી જતી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ, સમિટ એટલે કે શિખર, એન્ડ હોઇસ્ટ એટલે કે લહેરાવવું. કન્ટ્રીઝ ફ્લેગ, કન્ટ્રી એટલે કે દેશ, કન્ટ્રીઝ ફ્લેગ, કન્ટ્રીઝ ફ્લેગ મારા દેશનો ધ્વજ ફરકાવવા માટે હું. આઈ હેવ ઇનફ ઓક્સિજન, આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, કે મારા દેશનો ધ્વજ લહેરાવવા પૂરતો, કે જે ટોચના ભાગમાં લહેરાવવા પૂરતો મારી પાસે પૂરતો ઓક્સિજન છે. એમ તેણી જે માય શેરપાને કહે છે કે મારા દેશનો ધ્વજ ફરકાવવા માટે એ મારી પાસે પૂરતો ઓક્સિજન છે, કારણ કે તે માય શેરપા અને
નિમાકાંચા તો બંને નેપાળી હતા, પરંતુ તેણી કહે છે કે મારા દેશનો ધ્વજ ફરકાવવા માટે, લહેરાવવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટર વાર ડઝન્ટ મેટર એનીમોર. વોટ હેપન્સ, હેપન એટલે કે બનવું અથવા થવું, આફ્ટર વાર એટલે કે ત્યારબાદ, મેટર એટલે કે બાબત, એનીમોર પછી જે કાંઈ પણ થયું બનશે તેનો મને કોઈ પણ અફસોસ નહોતો. આઈ ટોલ્ડ નિમાકાંચા ફેમિલી, આઈ ટોલ્ડ નિમાકાંચા ફિલ્મલી એટલે કે મક્કમપણે, મેં નિમાકાંચાને મક્કમપણે કહી દીધું. રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો વાક્યને. રિમેમ્બરથી શરૂ કરીને કન્સીડ સુધી. રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ, ત્યાં સુધી અંડરલાઇન કરજો. ડિફીટ એટલે કે હાર, અન્ટિલ એટલે કે જ્યાં સુધી, કન્સીડ એટલે કે સ્વીકારવું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમે પણ યાદ રાખજો, યાદ રાખો કે જ્યાં સુધી તમે હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. કે જ્યાં સુધી તમે હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, હા, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. યસ, હા, ઓકેઝનલ એટલે કે પ્રસંગોપાત, ફેલિયર એટલે કે નિષ્ફળતાઓ, વિલ ટેસ્ટ, ટેસ્ટ એટલે કે કસોટી રવિવારે આપવાની જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આજે બરાબર ધ્યાન આપજો આ પેરેગ્રાફમાં પણ. વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ, ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો, પ્રયાસ કરવો. હા, પ્રસંગોપાત તમને નિષ્ફળતા મળે પરંતુ તમારે પ્રયાસ તમારો ચાલુ રાખવો. હા, પ્રસંગોપાત તમને નિષ્ફળતાઓ મળે અને તમારી કસોટી પણ કરવામાં આવે, તમે કસોટી પણ કરો અને પરંતુ તેમાં તમે પ્રયત્ન ચાલુ રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપર્સ. ચોક્કસપણે, ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, ડોર એટલે કે દરવાજા, સર્ટેનલી એટલે કે ચોક્કસપણે. હા, ચોક્કસપણે તકના દરવાજા ચોક્કસપણે ખુલશે જ. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. આઈ કુડ સી મીન્સ જોવું, હિમ ફોલોઈંગ એટલે કે નીચેની તરફ, એમ નીચેનું. ઇવન એઝ આઈ કન્ટિન્યુ એટલે કે સતત. ડ્રેગ એટલે કે ઘસડાવું. માય સેલ્ફ એટલે કે મારી જાતને. ટુ ધ ટોપ એટલે કે ઉપરના ટોચના ભાગ તરફ એમ. અને પછી આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ટ્રેક માય સેલ્ફ ટુ ધ ટોપ. અને હું સતત એમ ઉપરના ટોચના ભાગને મારી જાતને ઘસડાતી ત્યાં નીચેની તરફ જોતી આગળ વધતી જતી હતી એમ. ધ ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન. ડ્રેગ એટલે કે ઘસડાવું, વોક એટલે ચાલવું, ડ્રેગ એટલે ફરીથી ઘસડાવું, કન્ટિન્યુ એટલે કે સતત, ટીલ ઇટ ફાઇનલી એટલે કે અંતે, હેપન એટલે બનવું એટલે કે અથવા તો થવું. કે ઘસડાવવાનું એવું સતત અંત સુધી ચાલતું જ રહ્યું, બનતું જ રહ્યું. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઇસ ટેબલ. ટોપ એટલે કે ટોચનો ભાગ કેવો હતો? સ્મોલ, નાનકડો, 20 by 20 આઇસ ટેબલ જેવો હતો. કે જે ટોચનો ભાગ કે જે 20 by 20 નાનકડા ટેબલ જેવો છે. I saw several flags of various countries fluttering proudly. I saw several એટલે ઘણા બધા, ફ્લેગ એટલે કે ધ્વજ, ઓફ વેરિયસ એટલે કે વિવિધ, કન્ટ્રીઝ એટલે કે દેશો, ફ્લટર એટલે કે લહેરાવું, પ્રાઉડલી. અરુણિમા સિંહ શું કહે છે કે આઈ શો સેવરલ ફ્લેગ્સ ઓફ ધ કન્ટ્રીઝ, કે મેં ઘણા બધા દેશોના ધ્વજો તે ટોચના ભાગ પર જોયા. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ધ્વજો જો આપેલા છે કે જે પવન એકદમ ફેંકાઈ રહ્યો હતો. ધ વિન્ડ ઇઝ સો સ્ટ્રોંગ, પવન ખૂબ જ મજબૂત છે. ધેટ ઇટ કુડ કેરી યુ અવે, કે પવન ખૂબ જ મજબૂત છે. અહીંયા મારા દેશના ધ્વજો કે જે લહેરાઈ રહ્યા છે. આઈ શો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી, કે મેં વિવિધ દેશોના ધ્વજો અહીંયા સમાનભેર લહેરાતા જોયા. મેં વિવિધ દેશોના ધ્વજો, કેટલાક ધ્વજો મેં સમાનભેર અથવા તો ગર્વથી લહેરાતા જોયા.
I had lived this moment so many times in my mind that I did not have to be told. Finally, I had arrived. I had lived. હું થોડોક સમય જીવી લેવા માગતી હતી. ધીસ મોમેન્ટ, હું આ ક્ષણોને થોડોક સમય જીવી લેવા માગતી હતી. સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ, અને મારા માઇન્ડમાં ઘણો સમય આ ક્ષણોને, જે અરુણિમા સિંહા, વિદ્યાર્થી મિત્રો જુઓ ચિત્ર અહીંયા આપ્યું છે આપણને, કે જે અરુણિમા સિંહા જે ટોચના ભાગ પર ત્યાં પહોંચી ગઈ છે, અને તેણી કે જે અહીં દર્શાવવામાં આવ્યું છે અરુણિમા સિંહાનું પિક્ચર, જે ચિત્ર, તેની ફોટો, કે તેણી ટોચના ભાગમાં જે લોકોને સંદેશો આપે છે, મેસેજ આપે છે કે હું ટોચના ભાગમાં પહોંચી ગઈ છું અને થોડોક સમય હું અહીંયા જીવી લેવા માગું છું એમ, અને સંઘર્ષ કર્યા સિવાય કશું મળતું નથી. આપણે પણ આપણા સબ્જેક્ટમાં સંઘર્ષ કરવો મહત્ત્વનો છે. અહીંયા આઈ હેડ લાઇવ્ડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ, અને મારા મનમાં હું ઘણો સમય સુધી હું તે જીવી લેવા માગતી હતી. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ ટોલ્ડ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. એ મને કહેવાની જરૂર ન હતી કે અંતે હું ત્યાં પહોંચી ગઈ હતી. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, વાક્ય શરૂ થાય છે ત્યાં, એટ 10:55 AM ઓન 21st May 2013 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. કેટલા વાગે? તો કે 10:55 AM એટલે કે આંટ મેરેડિયમ, એટલે કે સવારના સમયે 21st May 2013 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, કે હું વિશ્વની કે જે ઉચ્ચના ભાગે 21 મે 2013ના રોજ તે સવારના 10:55 ત્યાં હતી એમ. અને તેણી કહે છે કે 21 મે 2013ના રોજ, વિદ્યાર્થી મિત્રો, કે તેણી કે જે 21 મે 2013ના રોજ સવારના 10:55 હું વિશ્વની ટોચ પર હતી. વિદ્યાર્થી મિત્રો જુઓ પિક્ચર એનું, કે જે તેણી આપણા દેશનો ધ્વજ તે લહેરાવી રહી છે, અને તેણે કે જે એક શ્રાપને, કે જે પોતે એક વિકલાંગ હતી તેમ છતાં પણ પોતે મન મક્કમ કરીને, અને તેણે એક વરદાન રૂપે તે ટોચના ભાગે, જે એવરેસ્ટ શિખર સર, કે જે એક એમ્પ્યુટી મહિલાએ, એમ્પ્યુટી સ્ત્રીએ કે ત્યાં ટોચના સ્થાને, કે ફર્સ્ટ ફિમેલ ઓફ એમ્પ્યુટી ઓફ ઇન્ડિયા બની એમ. અને તેણી પોતાના 21 મે 2013ના રોજ સવારના 10:55 તેણી એ પોતાના જે આપણા દેશનો ધ્વજ લહેરાવ્યો છે. અહીંયા તેનું આપણે ચિત્ર જોયું વિદ્યાર્થી મિત્રો. અહીંયા તેણી શું કહે છે એમ, કે જે આપણા માટે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે એટ 10:50 AM ઓન 21st May 2013 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. 21મી મે 2013ના રોજ સવારના 10:55 હું વિશ્વના ટોચના ભાગ પર હતી. ત્યારબાદ જે અહીંયા વિવિધ દેશોના ધ્વજો લહેરાતા તેણીએ જોયા, અને પોતે અરુણિમા સિંહા આપણને એક સંદેશો પણ આપે છે, તે કે ટોચના ભાગ પર પહોંચી ગઈ છે, અને આપણને તે સંઘર્ષ વિશે જણાવે છે. અને અહીંયા આપણને કે જે હિમાલયનો ટોચનો ભાગ અહીંયા દર્શાવવામાં આવ્યો છે, કે જ્યાં બરફથી આચ્છાદિત થયેલો કે જે ટોચનો ભાગ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. અને લાસ્ટ પેરેગ્રાફ, આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. આઈ ફેલ્ટ, ફીલનું ફેલ્ટ થયું છે પાસ્ટ પાર્ટિસિપલ, કે મહેસૂસ કરવું, લાઇક ડાન્સ, ડાન્સ એટલે કે નૃત્ય કરવું, ક્રાય એટલે કે રડવું, લાફ એટલે કે હસવું, એટ ધ સેમ ટાઈમ. એ સમયે હું નાચવા લાગી, રડવા લાગી અને હસવા પણ લાગી, તેવું હું મહેસૂસ કરવા લાગી હતી, અનુભવવા લાગી હતી. વિદ્યાર્થી મિત્રો તેણી કહે છે કે તે ટોચના ભાગ પર હતી, કે જ્યારે હમણાં જ આપણે પિક્ચર જોયું કે તે જે ટોચના ભાગે એવરેસ્ટ શિખર સર કરે છે, અને તેણી ત્યાં નાચવા લાગે છે, રડવા લાગે છે અને હસવા પણ લાગે છે. તે સમયે તેણી રડવા પણ લાગે છે તેવું તે મહેસૂસ કરી રહી હતી. માય માઇન્ડ વોઝ અ કેલિડિયોસ્કોપ ઓફ ઇમોશન્સ. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, કે મારું મન, કેલિડિયોસ્કોપ એટલે કે રંગ બદલતું એમ, ઇમોશન્સ એટલે કે લાગણી, કે મારું મન કે જે લાગણીઓના તરંગોમાં રેલાઈ રહ્યું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ.
વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય આપણને પણ દરેકને લાગુ પડે છે, દરેક સ્ટુડન્ટ્સને લાગુ પડે છે કે એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. અલાઇવ એટલે કે જીવંત, એમ કે દરેક વ્યક્તિને જીવવા માટેનું કોઈક રીઝન તો હોય જ છે. રીઝન એટલે કે કારણ, કે દરેક વ્યક્તિને જીવવા માટે કોઈક ને કોઈક કારણ રહેલું જ હોય છે. દરેક વ્યક્તિને જીવવા માટેનું કારણ હોય જ છે. મે બી ધીસ વોઝ માઇન્ડ, કે મારા માટે આ જ કારણ હશે, કે મારા નામનો કે જે રેકોર્ડ સ્થપાવવાનો છે અને હું મારો પગ કપાઈ ગયો તો તેણીએ સંઘર્ષ કરીને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું. મે બી ધીસ વોઝ માઇન્ડ, કે આ રેકોર્ડ, કે જે આ કારણ જ મારા માટે કદાચ હોય છે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. જો વિદ્યાર્થી મિત્રો, મસ્ત સેન્ટેન્સ આપવામાં આવ્યું છે છેલ્લે લાસ્ટમાં, કે જે આઈ હેલ્ડ એટલે કે ઉચકવું, માય ફ્લેગ મારો ધ્વજ મેં ઉચક્યો, એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ કે મારા રેઝ એટલે કે ઊંચું કરવું, બોથ માય હેન્ડ્સ મેં મારા બંને હાથ ઊંચા કર્યા, હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, કે મારા પોતાનું નથી કહેતી અરુણિમા સિંહા. અરુણિમા સિંહા શું કહે છે કે માય કન્ટ્રીઝ રેકોર્ડ, મારા દેશનો રેકોર્ડ નોંધાવવા માટે અને મારો ધ્વજ, મારા દેશનો ધ્વજ લહેરાવવા માટે મારા બંને હાથ ઊંચા કરી અને મેં બધાનું અભિવાદન કર્યું. એમ આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને તેણી કહે છે કે મારા હાથમાં ધ્વજ ઉચકીને, ઊંચો કરીને, કે મેં મારા દેશનો રેકોર્ડ નોંધાવવા માટે મારા બંને હાથ ઊંચા કરીને મેં બધાનું અભિવાદન કર્યું. એમ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અરુણિમા સિંહાનું કે જે તેણે ધ્વજ લહેરાવીને મારા દેશના રેકોર્ડને નોંધાવવા માટે મારા બંને હાથ ઊંચા કરી અને મેં લોકોનું બધાનું અભિવાદન કર્યું. અને અહીંયા આપણનું રીડ 1 પૂરું થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, દરેક આખું રીડ દરેક શાંતિથી વાંચે, સમજે, સ્પેલિંગ ના આવડતો હોય તો ગ્લોઝરીમાં પણ જોઈ લેવો અને સ્પેલિંગ પણ પાકા કરવા. અને હું તમને હોમવર્કમાં પણ જે લેસન આપવામાં આવશે તેની પણ તૈયારી કરવી અને રવિવારે સારી રીતે ટેસ્ટ પણ દરેક વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે. અને રીડ 1 માંથી જ આપણું યુનિટ ટેસ્ટ લેવામાં આવશે. એટલે બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો દરેકને, અને સારી રીતે પેપર સબમિટ કરજો અને સારી રીતે ક્લિયર કરજો.